દસ્તાવેજ નથી તો જમીનની માલિકી કેવી રીતે સાબિત કરવી? તમારી પાસે જમીન છે પણ અસલી દસ્તાવેજ નથી, તો આવી પરિસ્થિતિમાં દસ્તાવેજ વગર પણ બીજા પુરાવો આપી તમારો માલિકી હક સાબિત કરી શકો છો. ફર્સ્ટ ઓપ્શન છે, જેમાં તમે 7/12ના ઉતારા અને 8માં કોનું નામ ચાલે છે તે ચેક કરી શકો છો. સેકન્ડ ઓપ્શનમાં તમે વારસાઈની નોંધ ચેક કરી જૂના માલિકોના અવસાન પછી વારસદારો તરીકે કોના નામ ચડેલા છે તે ચેક કરી શકો છો. થર્ડ ઓપ્શન, તમે લાંબા સમયથી જમીન વેરો કે મિલકત વેરો ભરતા હો તો તેના પુરાવા રજૂ કરી શકો છો. ફોર્થ ઓપ્શનમાં ઇલેક્ટ્રિસિટી, પાણી, અન્ય સરકારી બિલ વગેરે ભરતા હો તો તેની રિસિપ્ટ પણ પુરાવા તરીકે તમે જોડી શકો છો. ફિફ્થ ઓપ્શનમાં તમે કબજાનો પુરાવો, પાક વીમો, પાક ધિરાણ, ખેતી સહાય વગેરે પણ રજૂ કરી શકો છો. અને લાસ્ટમાં તમે સબ રજિસ્ટ્રાર પાસેથી જૂના દસ્તાવેજોની સર્ટિફાઈડ કોપી પણ મેળવી શકો છો અને તે પુરાવા તરીકે રજૂ કરી શકો છો. આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારી ઓનરશિપ સાબિત કરી દે એવું જરૂરી નથી. ખરી માલિકી ઘણા બધા રેકોર્ડ્સ અને પરિસ્થિતિના આધીન હોય છે, જે આ બધું ચેક કર્યા પછી જ નક્કી કરવામાં આવે છે.